નમસ્તે મિત્રો, ચેપ્ટર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો. પહેલા મુદ્દા જોઈશું આપણે. ત્રણ રેખાખંડોની બનેલી સાદી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. દરેક ત્રિકોણને 6 અંગો હોય છે, 3 ખૂણા અને 3 બાજુઓ. ત્રિકોણના શિરોબિંદુ અને સામેની બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ મધ્યગા કહેવાય. ત્રિકોણને 3 મધ્યગાઓ હોય છે. ત્રિકોણના શિરોબિંદુથી સામેની બાજુ પર દોરેલા લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહેવાય છે. ત્રિકોણને 3 વેધ હોય છે. ત્રિકોણની કોઈપણ બાજુને લંબાવતા ત્રિકોણનો બહિષ્કોણ મળે છે. ત્રિકોણને કુલ 6 બહિષ્કોણ હોય છે. ત્રિકોણના બહિષ્કોણનું માપ 2 અંતઃસમકોણના માપના સરવાળા જેટલું જ હોય. ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય તે ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય. શું કહેવાય? સમબાજુ ત્રિકોણ કહેવાય. એવી રીતે સરખા એટલે કે સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો હોય? 60 હોય, એટલે એને સમબાજુ ત્રિકોણ કહેવાય છે. જે ત્રિકોણની બે બાજુના માપ સરખા હોય તે ત્રિકોણને શું કહેવાય? સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. શું કહેવાય? સમદ્વિબાજુ. જે ત્રિકોણમાં બે બાજુના માપ સરખા ન હોય તે ત્રિકોણને શું કહેવાય? વિષમબાજુ ત્રિકોણ કહેવાય. શું કહેવાય? વિષમબાજુ ત્રિકોણ કહેવાય. કાટકોણ ત્રિકોણમાં 90 અંશના ખૂણાની સામેની બાજુ કર્ણ હોય છે. શું હોય? 90 અંશના ખૂણાની બાજુમાં શું હોય? કર્ણ હોય છે. પાયથાગોરસના ગુણધર્મની મુજબ કાટખૂણા ત્રિકોણમાં કર્ણનો વર્ગ. પાયથાગોરસનો સિદ્ધાંત છે કર્ણ અને એની એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. શું કહેવાય? પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે એનું સૂત્ર છે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. હવે આપણે આવશે સ્વાધ્યાય 6.1. હવે સ્વાધ્યાય 6.1 નો પ્રશ્ન નંબર 1 એમાં પહેલો પ્રશ્ન છે ત્રિકોણ PQR માં D અને QR નું મધ્યબિંદુ છે. બરાબર? QR એ રેખાખંડ છે. હવે QR નું મધ્યબિંદુ છે તો અહીંયા ત્રિકોણ આપેલો છે આપણને PQR. હવે PQR માં અહીંયા PM રેખાખંડ ખાલી જગ્યા, PD રેખાખંડ ખાલી જગ્યા અને QM બરાબર MR છે એમ કહે છે. તો PM આપણને અહીંયા આપ્યું છે P બિંદુ, Q બિંદુ અને R બિંદુ. હવે એની અંદર Q રેખાખંડ QR રેખાખંડ ઉપર M બિંદુ અને D બિંદુ પણ આપેલું છે. તો PM રેખાખંડ અને ત્રિકોણ PQR નો વેધ છે. કોનો વેધ છે? PM રેખાખંડ
જે પીએમ રેખાખંડ આપણને આપેલો છે, આપણને આ પીએમ રેખાખંડ આપ્યો છે, એ કોનો મધ્યગા PQR નો વેધ છે, કોનો PQR નો વેધ છે. માટે પીડી અને ત્રિકોણ PQR ની મધ્યગા છે. કોની મધ્યગા છે? પીડી જે છે એ PQR ની મધ્યગા છે. આ મધ્યગા છે, વચ્ચે આવેલું છે, માટે એને મધ્યગા કહેવામાં આવે છે. એટલે તો એને કહી શકાય QM નથી બરાબર MR ને બરાબર QM નથી. પ્રશ્ન 2, નીચેના માટે કાચી આકૃતિ દોરવાની છે. તો ત્રિકોણ ABC માં BE રેખાખંડ મધ્યગા છે. એમ કે છે કે ત્રિકોણ ABC છે એમાં BE એ મધ્યગા છે, પણ અહીંયા ત્રિકોણ A B અને C એમાં આપણને મધ્યગા આપણને E આપી છે. તો અહીં આપેલા ત્રિકોણ આપેલી આકૃતિમાં BE એ શું બતાવે છે? આપણને ત્રિકોણ ABC ની મધ્યગા છે. શું છે આ? શું છે? ABC ની એ મધ્યગા બતાવે છે, કહી શકાય ને આપણે. તો બી ત્રિકોણ PQR માં PQ રેખાખંડ અને PR રેખાખંડ એ ત્રિકોણના વેધ છે. શું બતાવે છે અહીંયા આપણને? જે કાટકોણ ત્રિકોણ આપણને આપેલો છે R P અને Q, એમાં P એ કાટખૂણો બતાવે છે. શું બતાવે છે? કાટખૂણો બતાવે છે. તો કાટકોણ ત્રિકોણમાં PQR જે છે એ QR PQ અને PR એ ત્રિકોણનો વેધ છે. આ શું કહેવાય? આને વેધ કહેવાય. માટે C ત્રિકોણ XYZ શું બતાવે છે? ત્રિકોણ XYZ. એટલે અહીંયા જે બતાવ્યું છે આપણને XYZ બતાવે છે. તો માં Y રેખાખંડ YL ત્રિકોણની શું છે? બહારના ભાગમાં આવેલો છે. આ જે આપણને આપ્યું છે અહીંયા આકૃતિ, અહીંયા બહારના ભાગમાં વેધ આવેલો છે. તો એ વેધનું નામ છે YZ. હવે YZ આપણને આપેલો છે, એમાં ગુરુકોણ ત્રિકોણ XYZ X X Y અને Z બતાવેલો છે. નો વેધ આપણને Z આપેલો છે. હવે L આપેલું છે, તો YL જે બતાવ્યો છે ત્રિકોણની બહારના ભાગમાં આવેલો વેધ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 3 છે, આકૃતિ દોરીને ચકાસવાનું છે કે સમદ્વિબાજુ ત્રિકોણ મધ્યગા અને વેધ સમાન હોઈ શકે. અહીંયા કીધું છે કે આપણને કે મધ્યગા અને વેધ સરખા હોઈ શકે છે. X Y અને Z એમાં મધ્યગા આપણને P આપેલી છે. એટલે આપણે કહીશું અહીં આપેલી આકૃતિમાં ત્રિકોણ XYZ સમદ્વિબાજુ ત્રિકોણ છે. કયો ત્રિકોણ છે? આપણને કહે છે અહીંયા સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. તો સમદ્વિબાજુ ત્રિકોણનો અહીંયા જ્યાં XY આપેલું છે, શું આપેલું છે? XY બરાબર XZ જે છે તે YZ નું મધ્યબિંદુ છે. કોનું? YZ નું મધ્યબિંદુ શું છે? P. મધ્યબિંદુ P શોધી તેની મધ્યગા આપણને શું દોરી? XP દોરી. હવે XP દોરી અને હવે કાટખૂણાની મદદથી આ શું દોરાવ્યું? આપણને કાટખૂણો આપ્યો. P ખૂણો આપણને શું આપી દીધો? કાટખૂણો દોરી દીધો. તો હવે કાટખૂણાની મદદથી માપતા ખૂણો XPY X P અને Y માપતા તેનું માપ 90° થાય છે. શું થાય છે? 90°. માટે રેખાખંડ XP જે છે એ ત્રિકોણ XYZ નો વેધ પણ છે એમ કહી શકાય. માટે XP રેખાખંડ એ સમદ્વિબાજુ ત્રિકોણ XYZ ની મધ્યગા તેમજ વેધ છે એમ કહી શકાય. સ્વાધ્યાય નંબર 6.2 એનો પ્રશ્ન નંબર 1, અહીંયા નીચેની આકૃતિઓ કેટલીક આપેલી છે તેમાં બહિષ્કોણનું
એક્સનું માપ આપણે શોધવાનું છે. તો આપણે પહેલી આકૃતિ જોઈશું. અહીંયા આપેલી છે પહેલા નંબરની આકૃતિ. એમાં એક ખૂણાનું માપ આપણને 50° આપ્યું, બીજા ખૂણાનું માપ 70° આપ્યું અને એક્સ આપણે શોધવાનો છે. એવી રીતે બીજી આકૃતિ આપેલી છે. એમાં એક ખૂણાનું માપ 65° આપ્યું છે, બીજા ખૂણાનું માપ આપણને 45 અપાવે અને એક્સનું માપ આપણે આમાં પણ શોધવાનું છે. ત્રીજી આકૃતિ આપી છે એમાં 40°, 30° અને અહીંયા પણ એક્સનું માપ શોધવાનું છે. ચોથી આકૃતિ આપી છે એમાં 60°, 60° અને અહીંયા પણ એક્સનું માપ શોધવાનું છે. પાંચમી આકૃતિ એમાં 50°, બીજો ખૂણો પણ 50° અને એક્સનું માપ શોધવાનું છે. હવે આપણે પાંચમી આકૃતિ આપી છે એમાં એક ખૂણાનું માપ 30° આપ્યું છે, 60° આપ્યું છે. આમાં પણ આપણે એક્સનું માપ શોધવાનું છે. તો આ બધી આપણે ઉપરની દરેક આકૃતિ માટે ત્રિકોણના બહિષ્કોણનું માપ બે અંતર સમૂહકોણના માપનો સરવાળો કહી શકાય. કયા? અંતર સમૂહકોણ. હવે દરેક આકૃતિમાં બહિષ્કોણ એક્સ આપેલો છે આપણને. તો માટે ખૂણો એક્સ બરાબર 50°. પહેલી આકૃતિમાં આપણને 50° આપેલું છે અને 70° આપેલું છે. શું આપેલું છે? 50° અને 70°નું માપ આપ્યું છે. તો 50° વત્તા 70° બરાબર 120° થાય. માટે એક્સ ખૂણો જે આપણને આપેલો છે અહીંયા આકૃતિમાં આપણને શું આપેલું છે? એક્સ ખૂણો આપેલો છે. તો આપણે કહી શકીશું કે અહીંયા 60 અને 60 જો હોય ,50° અને 70° 120° ખૂણો થાય. માટે 120° નો એક્સ બરાબર આપણે કહી શકું બહિષ્કોણ કેટલા અંશનો હશે? 120° હશે. એવી રીતે અહીંયા બીજા ખૂણામાં પણ એક્સ બરાબર આપણને એક ખૂણાનું માપ આપ્યું છે 65° અને 45°. હવે 65 અને 45નો સરવાળો કરતા આપણે કહી શકીશું કે ખૂણો એક્સ બરાબર 65° વત્તા 45°. માટે ખૂણો એક્સ બરાબર 110°. જે બહિષ્કોણ આવ્યો છે એક્સ બરાબર 110°. ત્રીજી આકૃતિમાં પણ એવી રીતે છે. ખૂણો એક્સ બરાબર 30 વત્તા 40°. હવે 30 અને 40નો સરવાળો 70° થાય. માટે ખૂણો એક્સ બરાબર 70°. ચોથી આકૃતિમાં આપણને આપેલું છે એક્સ બરાબર 60° વત્તા 60°. 60 વત્તા 60 બરાબર 120. માટે ખૂણો એક્સ બરાબર આપણને બહિષ્કોણનું માપ 120° મળ્યું. પાંચમી આકૃતિમાં જે છે ખૂણો એક્સ બરાબર 50° વત્તા 50°. માટે ખૂણો એક્સ બરાબર 100° કહી શકાય. એવી રીતે આપણને છઠ્ઠી આકૃતિમાં પણ આપણને આપેલું છે ખૂણો એક્સ બરાબર 30° વત્તા 60°. માટે એક્સ બરાબર 90° થાય. પ્રશ્ન નંબર 2. નીચેની આકૃતિઓમાં અંદરના અજ્ઞાત ખૂણા એક્સનું માપ શોધવાનું છે. અહીંયા પણ આપણને 6 આકૃતિ આપેલી છે. 6 આકૃતિના અજ્ઞાત ખૂણાનું માપ આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે પહેલા ત્રિકોણ જોઈ લઈશું. પહેલો ત્રિકોણ આપણને આપેલો છે એમાં એક ખૂણાનું માપ 50° આપ્યું, બહિષ્કોણનું માપ આપણને 115° આપ્યું. હવે એક્સ અંશનું ખૂણાનું માપ શોધવાનું છે. બીજી આકૃતિમાં આપણને એક ખૂણાનું માપ 70° આપ્યું છે, બીજા ખૂણાનું માપ બહિષ્કોણનું માપ 100° આપેલું છે અને ત્રીજો ખૂણો એક્સ બરાબર શોધવાનું છે. ત્રીજી આકૃતિમાં 125° આપેલું છે. અહીંયા જો માપ આપેલું નથી પણ દર્શાવેલો છે કે 90°નો ખૂણો કાટખૂણો બતાવે છે અને ત્રીજા ખૂણા એક્સનું માપ આપણે શોધવાનું છે. એવી રીતે ચોથી આકૃતિમાં આપણને આપેલું છે એક ખૂણાનું માપ 60°, બહિષ્કોણનું માપ આપણને 120° આપેલું છે, એક્સનું માપ આપણે શોધવાનું છે. અને પાંચમી આકૃતિમાં બહિષ્કોણનું માપ 80° આપ્યું છે, બીજા ખૂણાનું માપ 30° આપેલું છે અને એક્સનું માપ શોધવાનું છે. છઠ્ઠી આકૃતિમાં એક ખૂણાનું માપ 32° આપ્યું છે, બહિષ્કોણનું માપ 75 આપવાનું છે અને ત્રીજા ખૂણાનું માપ એક્સ આપણે શોધવાનું છે. તો આપણે જોઈશું જવાબ એનો. ઉપરની દરેક આકૃતિ માટે આપણે ત્રિકોણના બહિષ્કોણનું માપ, જ્ઞાત અંતર સમૂહકોણનું માપ પ્લસ અજ્ઞાત અંતર સમૂહકોણનું માપ
અજ્ઞાત અંતઃસમૂહ કોણ એક્સનું માપ બરાબર ત્રિકોણના બહિષ્કોણનું માપ માઇનસ જ્ઞાત અંતઃસમૂહ કોણનું માપ. અજ્ઞાત અંતઃસમૂહ કોણ એક્સનું માપ બરાબર 115°, એટલે કે પહેલી આકૃતિમાં આપણને એક ખૂણાનું માપ 115° આપેલું છે, માઇનસ 50°, એટલે આપણને મળશે અહીંયા એક્સનું માપ આપણને 65°. જે એક્સ ખૂણાનું માપ આપણે શોધવાનું છે, બહિષ્કોણનું માપ શોધવાનું છે, એ બહિષ્કોણનું માપ અંતઃસમૂહ કોણના બહિષ્કોણના માપનું જે અંતઃસમૂહ કોણનું માપ જે મળે છે એ 65° મળે છે. અજ્ઞાત અંતઃસમૂહ કોણ એક્સનું માપ બરાબર 100° માઇનસ 70°, તો આપણને ખૂણો એક્સ બરાબર 30°. 100માંથી 70 જતા રહે તો 30° મળે. ત્રીજી આકૃતિમાં જે છે અજ્ઞાત અંતઃસમૂહ કોણ એક્સનું માપ બરાબર 125° માઇનસ 90°, માટે એક્સ બરાબર 35°. 125માંથી 90 જતા રહે તો 35° મળે. ચોથી આકૃતિ જે છે એમાં અજ્ઞાત અંતઃસમૂહ કોણ એક્સનું માપ બરાબર 120° માઇનસ 60°, માટે એક્સ બરાબર 60° થાય. પાંચમી આકૃતિમાં અજ્ઞાત અંતઃસમૂહ કોણ એક્સનું માપ બરાબર 80° માઇનસ 30°, એટલે 80માંથી 30 ગયા તો ખૂણો એક્સ બરાબર 50° થાય. છઠ્ઠી આકૃતિ અજ્ઞાત અંતઃસમૂહ કોણ એક્સનું માપ બરાબર 75° માઇનસ 35°, માટે અહીંયા એક્સ બરાબર 40° મળે છે. સ્વાધ્યાય 6.3 પ્રશ્ન નંબર 1. નીચેની આકૃતિઓમાં અજ્ઞાત એક્સનું મૂલ્ય શોધો. અહીંયા આપણને આકૃતિ આપી છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. કોઈ પણ ત્રિકોણ હોય તો એના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 380. આ એક ત્રિકોણ આપ્યો છે આપણને, એમાં એક્સ ખૂણો આપ્યો છે આપણને. શું આપ્યું છે? એક્સ. એબીસી ત્રિકોણ આપ્યો છે, બે ખૂણાનું માપ આપ્યું છે. એકનું ખૂણાનું માપ 50° આપ્યું છે, બીજાનું આપ્યું છે 60°, અને ત્રીજાનું આપ્યું છે આપણને એક્સ, એટલે કે ત્રીજા ખૂણાનું માપ આપણને શોધવાનું કહ્યું છે. તો હવે આપણે અહીંયા આપ્યું 50 + 60 વત્તા ખૂણો એક્સ બરાબર 180, એટલે ત્રિકોણના ત્રણેય કોઈ પણ ત્રણ ત્રિકોણ હોય તો એના ત્રણેય ખૂણાના માપનો સરવાળો આપણને 180 આપેલો છે. તો 50 + 60 બરાબર 110° વત્તા ખૂણો એક્સ બરાબર 180°. ખૂણો એક્સ બરાબર હવે 180° માઇનસ 110, એટલે ડાબી બાજુથી જમણી બાજુ આપણે લઈ ગયા તો 110ના માઇનસ થઈ જશે, એટલે ખૂણો એક્સ બરાબર 70°. એટલે જે એક્સ આપણને ધારેલો હતો એ ખૂણાનું માપ આપણને 70° મળ્યું. એવી રીતે બીજો ખૂણો છે, અહીંયા આપ્યું છે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180° થાય. હવે આમાં પણ આપણને ત્રિકોણ PQR આપ્યું છે. પી ક્યુ અને આર. અહીંયા પી આપ્યું છે, અહીંયા ક્યુ આપ્યું છે, અહીંયા આર આપ્યું છે. હવે ક્યુ અને આરનું માપ આપી દીધું છે. ક્યુનું માપ આપણને 30° આપેલું છે, આરનું માપ આપણને 90° આપેલું છે, અને પીનું માપ 90° આપેલું છે, અને આરનું માપ આપણને એક્સ આપેલું છે. તો ત્રણેય ખૂણાના માપ આપણે શોધવાના છે. એમાં ત્રણેયમાં બેનો આપી દીધા છે, એક ખૂણાનું માપ શોધવાનું છે. તો 30 + 90 + એક્સ બરાબર 180°. 30 + 90 બરાબર 120 વત્તા એક્સ બરાબર 180°. ખૂણો એક્સ બરાબર 180 માઇનસ 120, ડાબી બાજુથી જમણી બાજુ 120 ને લઈ ગયા એટલે માઇનસ થઈ ગયું. ખૂણો એક્સ બરાબર 60°, એટલે જવાબ આપણો 60° આવ્યો. એવી રીતે ત્રીજો દાખલો છે, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180°. અહીંયા પણ આપણને ત્રિકોણ આપેલો છે. અહીંયા એક્સ વાય અને ઝેડ ત્રિકોણ આપેલા છે, એક્સ વાય અને ઝેડ. હવે એક્સનું માપ આપણને 30° આપેલું છે, વાયનું માપ આપણને 110 આપેલું છે, અને ઝેડનું માપ આપણે શોધવાનું છે. તો 30 + 110° વત્તા એક્સ બરાબર 180°. 30 + 110 એટલે 140° થયું, વત્તા એક્સ બરાબર 180°. હવે ખૂણો એક્સ બરાબર 180 માઇનસ 140, 140ને આપણે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જાય એટલે માઇનસ થઈ ગયું, માટે એક્સ ખૂણો બરાબર 40°. એટલે આપણે એક્સનો જે ધારેલો રકમ હતી એનો આપણે જવાબ આવ્યો 40°. ચોથો દાખલો છે,
ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ. અહીંયા પણ આપણને ત્રિકોણ આપેલો છે, તો જોઈશું આપણે ત્રિકોણ એ બી અને સી. હવે એ બરાબર 50 અંશ આપ્યો છે, બી અને સી આપણને આપેલા નથી, બંને ધારવાના છે. આમાં બે અત્યાર સુધીમાં આપણે એક ખૂણો ધાર્યો હતો, હવે બે ખૂણાના માપ શોધવાના છે. તો ખૂણો 50 અંશ વત્તા ખૂણો એક્સ વત્તા ખૂણો એક્સ બરાબર 180 અંશ. અહીંયા પણ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 લખી દીધો છે. તો 50 અંશ વત્તા એક્સ એટલે 2x થઈ ગયા બરાબર 180 અંશ. હવે જોઈએ છે તો 2x બરાબર 180 માઇનસ 50 માટે 2x બરાબર 130 અંશ. 2x ખૂણો x બરાબર 130 છેદમાં 2. 130 ને 65 ગુણ્યા 2 એટલે 130 થઈ ગયા, 2 2 ઉડી ગયા, એટલે માટે x બરાબર 65 અંશ થાય. બંને ખૂણાના માપનું આપણે કહીશું કે 65 અંશ થશે. પાંચમો દાખલો આયા, ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય. અહીંયા આપણને ત્રિકોણ આપ્યો છે XYZ બરાબર, WXY z આપણે કે YXZ. જો કે અહીંયા જે ત્રણેય ખૂણા આપ્યા છે એમાં ત્રણેય ખૂણાના માપ આપેલા નથી. ત્રણેય ખૂણાના માપ એટલે કે x ખૂણો x વત્તા ખૂણો x વત્તા x બરાબર 180 અંશ માટે 3x બરાબર 180 અંશ. x બરાબર 180 છેદમાં 3 એટલે કે 3 વડે ભાગાકાર. તો 60 ગુણ્યા 3 બરાબર 180. x બરાબર એટલે કે 3 3 ઉડી ગયા, x બરાબર 60 અંશ થયું આપણું. એટલે ત્રણેય ખૂણાના માપ સરખા થયા, 60 અંશ 60 અંશ અને 60 અંશ થાય. હવે પાંચમો દાખલો આયા, છઠ્ઠો દાખલો, ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ. તો આપણે અહીંયા ખૂણો આપ્યો છે કે ત્રણેય ખૂણા આપણને આપેલા છે ABC. એમાં ખૂણો E બરાબર 2x આપ્યો છે, B બરાબર x આપ્યો છે, C બરાબર આપણને 90 અંશ એટલે કાટકોણ બતાવ્યો છે. તો અહીંયા જોઈશું ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ. પહેલા ખૂણાનું માપ x, બીજા ખૂણાનું માપ 2x, ત્રીજા ખૂણાનું માપ આપણને 90 અંશ આપ્યું છે. તો x વત્તા 2x બરાબર 3x થયું વત્તા 90 બરાબર 180 અંશ. 3x બરાબર 90 ને ડાબી બાજુથી જમણી બાજુ લઈ ગયા, 180 માંથી 90 જતા રહ્યા એટલે વધ્યા આપણને 3x બરાબર 30 અંશ. હવે 3x છેદમાં 3 બરાબર 90 છેદમાં 3, બંને બાજુ 3 વડે ભાગતા 3 3 ઉડી ગયા, 30 તારી 90, 3 3 ઉડી ગયા એટલે x બરાબર આપણને કેટલા મળ્યા 30 અંશ. એટલે જ્યાં x છે x ખૂણાનું માપ આપણને મળી ગયું 30 અંશ. પ્રશ્ન નંબર 2, નીચેની આકૃતિઓમાં અજ્ઞાત x અને y નું મૂલ્ય શોધો. આપણને કહ્યું છે અહીંયા આપણને રકમ આપેલી છે કે અજ્ઞાત સંખ્યાઓ આપણને આપેલી છે. કોઈ ત્રિકોણ આપ્યો છે પણ એમાં અજ્ઞાત એટલે કે y અને x. હવે અહીંયા એક ખૂણો x આપ્યો છે, બીજા ખૂણાનું માપ 50 અંશ આપ્યું છે, ત્રીજા ખૂણાનું માપ y આપ્યું છે અને જે બીજો બાજુમાં બહારનો ખૂણો આપેલો છે 120 અંશ આપેલો છે. તો આપણે જોઈશું કે ખૂણો y વત્તા 120 અંશ બાજુવાળો એટલે કે બાજુમાં જે છે એના 120 અંશ છે બરાબર 180 અંશ. y અને 120 રેખિક જોડના ખૂણા છે, પાસ એના બે ખૂણાના રેખિક જોડ કહેવાય. હવે ખૂણો y બરાબર 180 માઇનસ 120 એટલે ખૂણો y બરાબર આપણને કેટલા મળ્યા 60 અંશ. જે ખૂણા y નું માપ આપણને 60 અંશ મળી ગયું એટલે બીજા ખૂણાનું માપ મળી ગયું ત્રિકોણમાં. ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો બરાબર 180 અંશ હોય માટે આપણે જોઈશું કે ખૂણો x વત્તા 50 અંશ વત્તા y
ખૂણો બરાબર 180 અંશ. હવે ખૂણો એક્સ વત્તા 50 અંશ અને વાયનું આપણને માપ મળેલું છે 60 અંશ એટલે બરાબર 180 અંશ. ખૂણો એક્સ વત્તા 110 અંશ બરાબર 180 અંશ. હવે ખૂણો એક્સ બરાબર 180 માઇનસ 110 માટે ખૂણો એક્સ બરાબર 70 અંશ અને ખૂણો વાય બરાબર આપણને આપી દીધેલો છે કે વાય બરાબર તો આપણને 60 લીધા જ છે આપણે અને એક્સનું માપ આપણને 70 મળી એટલે બંને ખૂણાનું માપ મળી ગયું. બીજો દાખલો છે એની અંદર ખૂણો વાય બરાબર 80 અંશ. હવે વાયનું માપ આપણને 80 અંશ આપી દીધું છે. અહીંયા વાય બરાબર 80 અંશ અને ખૂણો વાય એ 80 અંશનો અભિકોણ છે. વાય બરાબર અભિકોણ સામસામેના ખૂણાનું માપ સરખું હોય. અહીંયા જો આપણને 80 અંશ આપ્યું છે તો અહીંયા વાય પણ આપણને 80 અંશ જ કહેવાય કારણ કે સામસામેના બે ખૂણા અભિકોણ ગણાય. માટે અભિકોણ હોવાને કારણે આપણે કહી શકીએ અભિકોણના સામસામેના માપ સરખા હોય છે. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર 180 અંશ. માટે એક્સ વત્તા ખૂણો વાય વત્તા 50 અંશ બરાબર 180 અંશ. ખૂણો એક્સ વત્તા 80 અંશ વત્તા 50 અંશ બરાબર 180 અંશ. ખૂણો એક્સ વત્તા 80 વત્તા 50 બરાબર 130 અંશ બરાબર 180. હવે ખૂણો એક્સ બરાબર 180 માઇનસ 130 માટે ખૂણો એક્સ બરાબર 50 અંશ અને વાય ખૂણો બરાબર 80 અંશ થાય એટલે બંને ખૂણાનું માપ આપણને મળી ગયું. ત્રીજો દાખલો છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ. આપણે કહીશું કે ત્રિકોણના ત્રણેય ખૂણા 180 અંશ થાય તો એક ખૂણાનું માપ આપણને 50 અંશ આપ્યું, બીજા ખૂણાનું માપ 60 અંશ આપ્યું, વાય ખૂણાનું માપ આપેલું નથી અને અહીંયા એક્સ ખૂણાનું માપ આપેલું નથી. તો 50 અંશ વત્તા 60 અંશ વત્તા વાય બરાબર 180 અંશ. હવે 50 અને 60 બરાબર 110 વત્તા વાય બરાબર 180. ખૂણો વાય બરાબર 180 માઇનસ 110. 110ને ડાબી બાજુથી જમણી બાજુ લઈ ગયા એટલે માઇનસ થઈ ગયું. ખૂણો વાય બરાબર 70 અંશ. માટે એક્સ અને વાય ખૂણો એ રેખિક જોડના ખૂણા છે. તો ખૂણો એક્સ વત્તા ખૂણો વાય બરાબર 180. આપણને ખૂણાનું વાયનું માપ આપણને 70 મળી ગયું. માટે ખૂણો એક્સ વત્તા વાયની જગ્યાએ આપણે 70 અંશ મૂકીશું બરાબર 180. માટે ખૂણો એક્સ બરાબર 180 માઇનસ 70. તો ખૂણો એક્સ બરાબર 110 અંશ થાય એટલે આપણને ખૂણો મળી ગયો એક્સ અને વાયનું માપ. ખૂણા એક્સનું માપ 110 અને વાયનું માપ આપણને 70 અંશ મળે. ચોથો દાખલો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ. માટે એક્સ બરાબર 60 અંશ. તો ખૂણો એક્સ અને 60 અંશ અભિકોણ છે. આમાં પણ આપણે અભિકોણ છે સામસામેના ખૂણા. આની સામેનો ખૂણો આ સામે 60ની સામે એક્સ આપેલો છે તો બંને સામસામેના ખૂણા અભિકોણ ગણાય છે. અભિકોણના સામસામેના ખૂણાના માપ સરખા હોય માટે એક્સ વત્તા વાય વત્તા 30 બરાબર 180 એટલે ખૂણો એક્સ અને વાય આપણને મળી જશે. માટે ખૂણો એક્સ 60 અંશ લીધો વત્તા વાય વત્તા 30 અંશ બરાબર 180 અંશ. હવે 60 અને 30નો વત્તાકાર 90 અંશ થાય વત્તા ખૂણો વાય બરાબર 180 અંશ. માટે ખૂણો વાય બરાબર 180 માઇનસ 90 એટલે 90ને આપણે ડાબી બાજુથી જમણી બાજુ લઈ ગયા માટે ખૂણો વાય બરાબર 90 અંશ થાય એટલે આપણને બંને ખૂણાનું માપ મળી ગયું. વાયનું માપ 90 અંશ અને એક્સનું માપ પણ આપણને 60 અંશ મળી ગયું. હવે આપણે આગળ આવ્યા ખૂણો વાય આપણને આપેલો છે. અહીંયા એક ખૂણાનું માપ આપી દીધેલું છે 30 અંશ, એક ખૂણાનું માપ વાય આપેલું છે, બીજા ખૂણાનું માપ એક્સ આપેલું છે અને એક ખૂણાનું માપ આપણને આપેલું છે આગળ જોઈશું આપણે 90 અંશ એટલે 60 અંશ આપેલું છે. હવે જોઈશું કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર 180 અંશ. અહીંયા 60 અંશ આપેલું છે તો 60 અંશનો અભિકોણ આપણને મળી જશે આપણા સામે. તો ખૂણો એક્સ વત્તા વાય વત્તા એક્સ બરાબર 180.
2x વત્તા y બરાબર 180. y નું માપ આપણને આપેલું છે, તો 2x વત્તા 90 બરાબર 180. 2x બરાબર 180 માઇનસ 90 માટે 2x બરાબર 90. 180 માંથી 90 જતા રહ્યા તો આપણને 90 મળશે. હવે આપણે x બરાબર 90 ભાગ્યા 2 બરાબર 45 45 દુ 90 એટલે 2 ઉડી ગયા, એટલે x નું માપ આપણને 45 તો ખૂણા y નું માપ પણ આપણને 90 મળ્યું એમ કહેવાય. આગળનો દાખલો જોઈશું. ખૂણો y બરાબર x ખૂણો, તો ખૂણો y અને x એ અભિકોણ છે એમ કહી શકાય. અહીંયા આપણને ખૂણા આપેલા છે x x x અને અહીંયા સામે y આપ્યો, તો x ની સામેનો ખૂણો y છે, તો બે અભિકોણ છે એમ કહી શકીશું. તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 ખૂણો x વત્તા ખૂણો x વત્તા ખૂણો x બરાબર 180, એટલે 3x બરાબર 180, x બરાબર છેદમાં 180 છેદમાં 3 એટલે 60 તરી 180, 3 3 ઉડી ગયા એટલે x ખૂણો બરાબર 60. તો આપણે કહી શકીશું કે ત્રણેય ખૂણા આપણે મળી ગયા જવાબ. તો x બરાબર 60 અને y બરાબર પણ 60 થાય છે.